ઘરની બહાર નીકળતા જ પહેલાં દર્શન થઈ જાય ભગવાનના. સવારમાં આ મંદિર જોઈને જ અડધો દિવસ અહીંયા સુધરી જાય. જય માતાજી મિત્રો, હું છું તમારો દોસ્ત નિકુલ અને સ્વાગત છે તમારું આપણી નવી ચેનલ મારી સફરમાં. આજે પહેલો જ વ્લોગ છે એટલે મેં વિચાર્યું કે મારા ઘરેથી ઓફિસ સુધીનો રસ્તો જે હું રોજ કાપું છું એ જ તમને બતાવું. તો ચાલો મારી સાથે વલસાડની સફરે જોઈએ. હવે આગળ જતાં કેટલો સમય લાગે છે. આજે સવારમાં નીકળી ગયા છે અને તો વિડીયોમાં હવે કંઈ ઘણું તો ખાસ છે નહીં. આમ તો એકલા બોલ્યા કરીએ, પણ વિડીયોમાં જ્યારે આવવાનું થાય ત્યારે બહુ થોડું ડિફિકલ્ટ લાગતું હોય. આપણા ચેનલનું પોસ્ટ કરેલું છે અને આજે તમને હું બતાવું કે ભાઈ મારા ઘરેથી હું સવારમાં નીકળી ગયો છું ઓફિસ. તો ચાલતા જઈએ છીએ એટલે વચ્ચે રસ્તામાં શું આવે છે, કેટલું ડિસ્ટન્સ છે અને બસ જોઈએ હવે કે ઘણી બધી વાતો બી કરીશું જતાં ત્યાં લગીને આપણું લોકેશન આવી જશે. આમ તો વલસાડ સિટી એટલે બહુ સારું સિટી છે અને બ્લોગ બનાવવા ધીરે પ્રેક્ટિસ થતી છે. રસ્તામાં જે પણ કંઈ બી જોવા મળે આપણે લઈ લેતા હોય છે અને બસ પ્રેક્ટિસ ને બધું જ હોય છે. ટ્રાય કરી વિડીયો ઉતરશે, જોવા જેવું છે. અને નીકળ્યા છે હરી રેસિડન્સી અને બાજુમાં ફ્લેટ છે. અહીંયા બધું દવાખાનું બી છે અને છે બધું છે, સારું છે. રસ્તા બી સારા છે. વલસાડ સિટીમાં રહેવું એટલે બહુ સારી સિટી છે અને આ એરિયા જે નાનકડા એરિયા છે એરિયા પણ સારો છે. અને સવારમાં દુકાન ખુલી શકે તો જે લોકોને બી આવવું હોય દૂધ લેવા તો આવી જજો. અને મોર્નિંગ વ્યૂ અહીંયા બહુ શાંત હોય છે અને ખરેખર બહુ સારી વસ્તુ છે વલસાડમાં. જોઈએ તો બ્લોગ બનાવવાની હિંમત હવે ધીરે આવે છે. તાકાત લગાવવી પડશે, મહેનત કરવી પડશે. એકલું બોલવાથી બહુ વિચારો બધા બહુ અલગ હોય છે અને જ્યારે વિડીયોમાં આવીએ ત્યારે બી બહુ બધા વિચારો બદલાઈ જતા હોય છે. આપણું કોન્ફિડન્સ લેવલ થોડું ઓછું થઈ જતું હોય છે. એક ડર બાબતે આપણને પ્રશ્ન હોય છે કે ભાઈ ડર રહેતો હોય કે ભાઈ શું છે, કેમનું બોલાશે, કે ખોટું બોલાઈ જાય. ના એવું કંઈ હોતું જ નહીં. ખાલી વિડીયો ઉતાર્યા કરવાનો, પછી સેવ કરવાનો અને બસ જોયા કરવાનો, જેથી આપણને અંદર વિચાર આવશે કે ના ખરેખર આ મૂકવા જેવો છે કે નહીં. બસ થોડું વિડીયો રોજ ઉતાર્યા જઈએ. જો ક્યારેક સારો લાગી જાય તો આપણે ઉતારી દઈશું, બાકી તો ચાલ્યા કરે છે. અને આજે ઓફિસ સુધી મારો જે રસ્તો છે એ તમને બતાડીશ. જોઈએ વચ્ચે રસ્તામાં શું આવે છે. દુકાનો બી છે, એક્સિસ બેંક બી છે અને બસ આ સવારનું મોર્નિંગ છે. આજે તારીખ 23 એપ્રિલ 2026 રોજ આપણે આ વિડીયો બનાવીએ છીએ. તો બધાને જય માતાજી. અને વલસાડ સિટીમાં આપણી નોકરી છે તો હવે 1.5 વર્ષ તો થઈ ગયું અને ચાલ્યા કરે છે. સારો એરિયાની રીતના એક જગ્યા પણ સારી અને આ બાજુ આવો તો ફરવાનું બી છે. વલસાડ સિટીમાં નજીક તિથલ દરિયા કિનારો છે. 15-20 કિલોમીટર પછી દમણ બી નજીક છે. પેલી બાજુ આહવા ડાંગ, આ બાજુ બી સાપુતારા ને બધું છે. મહારાષ્ટ્ર બોર્ડર બી લાગી જાય એટલે છે બધું, ઘણું બધું છે. તો આ એરિયા આમ સારો છે, રહેવા માટે બી સારો છે. ખાવા પીવામાં બધી રીતના સવારમાં છે એટલે પબ્લિક ઓછું છે. એટલે આપણે હવે થોડું કોન્ફિડન્સ માટે બી વિડીયો ઉતારતા જઈએ રોજ, એટલે થોડુંક કોન્ફિડન્સ આવશે અને ધીરે પ્રેક્ટિસ પડશે કે શું થઈ રહ્યું છે. આ વિડીયો આપણે એટલા સારું સ્કીપ નથી કરતા, કેમ કે જોઈએ હવે કે કન્ટિન્યુ વિડીયોમાં બોલીએ, પ્રેક્ટિસ થાય
કયા કયા શબ્દો નીકળતા છે, શું છે, બસ બોલ્યા કરો, જોયા કરો કે કેટલું તમને એ થતું છે. બાકી કંઈ બીજું કંઈ વધારે ખાસ નથી. આ રસ્તો છે અહીંથી જવાનો મારા ઘરેથી. અહીંયા એક તળાવ જેવું છે અને મંદિર છે. તો અત્યારે આરતી ચાલી રહી છે. એક આ રસ્તો છે અને દુકાનો તો બંધ છે. તો મંદિરમાં અત્યારે સવારમાં આરતી થઈ રહી છે. જઈએ આગળ, ધીરે ધીરે બધું જ આજે બતાવી દઉં કે ભાઈ મારા ઘરથી ઓફિસ સુધીનું સમય પીરિયડ કેટલો લાગે છે. બીજું તો શું કે વચ્ચે વચ્ચે તમારે જે રોજ હું જોઈ રહ્યો છું આજે તમને બી બતાવું કે ભાઈ અહીંયા એક વૈશાલી ગુજરાતી થાળી છે, એ બી અહીંયા ફેમસ છે. તો સારું છે જમવાનું. અમે ગયેલા વચ્ચે, જમવાનું સારું છે. પછી એક આ મંદિર બી છે. અને બસ જતાં જતાં તમારે ખાલી વિડીયો જ ઉતારવાનો છે અને જોયા કરવાનું છે કે ભાઈ ના તમારું કોન્ફિડન્સ લેવલ કેટલું છે. આ એક તો ભુલેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયા બધા પબ્લિક બેઠા જ હોય. અહીંયા સવારમાં અંકલ આંટી બધા બેઠા હોય છે. સારું છે ત્યાં બી ફરવાનું. અને બસ સવારમાં એક્સરસાઇઝ કે ચાલવા માટે બી અહીંયા બનેલું છે હલર તળાવ. અને સાંજે બી ઘણું પબ્લિક હોય છે બેસવા માટે અને વાતો કરતા હોય છે. અહીંયા બી આ એક ગેટ છે, તેની એક રસપ્રદ વાત એ છે કે અહીંયા અત્યારે શેરડીનો રસ ઉનાળાની સિઝનમાં મળી રહ્યો હોય છે. તો ક્યારેક આવવાનું થાય તો ત્યાં પીજો, સારું છે તે બી. અને જો હવે રસ્તામાં શું શું આવી રહ્યું છે આજે તો એક્સપ્લોર કરી જ દેવું. બસ કાંઈ વિચાર્યા વગર એક્સપ્લોર કરી નાખવું છે. કે સારું રોજ એવું થાય કે સારું વિડીયો ઉતારીએ પણ એવું થતું નહીં કે ભાઈ ના આજે નહીં ઉતારો, કાલે ઉતારો. હવે વ્લોગ બનાવી દેવો છે. જોઈએ હવે શું થાય છે. આ કન્ટિન્યુ એક વિડીયો બનશે જે મારો ફર્સ્ટ વિડીયો છે. અને બસ આ રોજનું જે કામ કરતા હોય છે અમે એ જ આ વિડીયોમાં રેકોર્ડ કરવાના છે. એટલે મસ્ત અહીંયા રોજે આ રસ્તેથી નીકળું એટલે ગીત વાગતું જ હોય છે. જોઈએ હવે આગળ શું આવે છે. અહીંયા નાસ્તાનું હોય છે. અત્યારે તો બધી દુકાનો બંધ છે. કંઈ ને કંઈ મળવું જ હોય છે. ત્યાં સાદા ખમણ ને બધું છે. ને સવારમાં પબ્લિક તો જે રેગ્યુલર કસ્ટમર હોય એ તો આવવાના જ. અહીંયા માળા છે ને બધું જ સવારમાં ખુલ્લું થઈ જાય છે. જે જરૂરિયાત વસ્તુ છે ને જે રેગ્યુલર ચાલતું છે, જે વર્ષોથી ચાલતું છે અહીંયા ચાલ્યા કરે છે. બોર્ડ મારેલું છે ચોખાના પૂડા. અહીંયા બાજુમાં કેનેરા બેંક આવેલી છે. પછી જોઈએ રસ્તામાં શું શું આગે આવે છે. એક અહીંયા જોઈએ તો ચાની ટપરી છે, ત્યાં અમે આવીએ છીએ ઓફિસ પાછી ચા બા પીવા અને આટો મારીને માઇન્ડ ફ્રેશ કરીને થોડી વાતો કરી નીકળી જઈએ પાછા. બીજું તો ઘણું બધું આમ કહેવાનું છે કે ભાઈ જિંદગીમાં ક્યારેય એવું નહીં વિચારો કે ભાઈ નહીં થાય કે નહીં કરાય કે શરમ આવશે. બસ તમને એવું લાગે કે તમારો ફેસ નથી બતાવો કાં પહેલાં તકલીફ પડશે આરે મેવાનું અને એવું લાગે કે ભાઈ ચલો હવે નહીં કરવું, આ બધી ખોટી અફવા છે. તેવું કશું હોતું નથી. કોન્ફિડન્સ લેવલ હાઈ રાખો તો બધું જ છે અને ધીરે ધીરે પ્રેક્ટિસ થાય. બધું એક તરફી આમ એવું નહીં થઈ જાય કે ભાઈ ચલો આપણે કરી લેવું છે અને બધું જ થઈ જશે અને આપણે ચલો વિડીયો મૂકી દઈએ, એવું નહીં હોતું. પ્રેક્ટિસ લાગે છે, મહેનત લાગે છે. એકવાર ઉતારી જેવો વિડીયો તો ખબર પડશે. બાકી આમ બોલવાથી તો કંઈ થાય નહીં. અહીંયા બી એટીએમ છે, સારી સુવિધા છે. અમે જે રસ્તામાં આવીએ છીએ રહીએ છીએ આમાં ઘણી બધી સુવિધાઓ નજીક જ મળી જાય છે. તો અમારા માટે તો સારો એરિયા છે. બાજુમાં આપણે સર્કિટ હાઉસ, ક્યારેક આવીશું તો રોકાઈ જઈશું. અત્યારે તો મકાન લીધું છે એટલે કંઈ એવી તકલીફ નહીં અને ક્યારેક આવવાનું હોય તો આપણે રોકાઈ જઈશું.
બીજું તો બેંક બી છે, કોઓપરેટિવ બેંક લખેલું છે, SBPP, ગુજરાત સરકાર અતિથિગૃહ વલસાડ આપનું સ્વાગત કરે છે. બસ આ એક ફિલિંગ છે કે ક્યારેક આવીશું પાછા વતનથી તો રોકાઈ જઈશું અહીંયા. અને આ આવી ગયા વલસાડ સિટીના મેન 4 રસ્તા. અહીંથી આખું શહેર અલગ અલગ ફાટામાં વેચાઈ જાય. સવારનો ટ્રાફિક હજુ તો શરૂ નથી થયો એટલે શાંતિ છે. જાય છે કે આપણે સિવિલ હોસ્પિટલ જાય છે, અને આ બાજુ જાય છે તિથલ રોડ બાજુ, આ બાજુ અબરામાં ધરમપુર જાય છે, અને પોસ્ટ ઓફિસ છે. તો ચાલો મળીએ એકાદ કાલે નવા વિડીયોમાં. હવે આપણો એક ઇન્ટરેસ્ટ એટલો જ હતો કે ભાઈ આજે ફર્સ્ટ ટાઈમ છે તો વિડીયો ઉતારી દઈએ. તો જય માતાજી બધાને. અને આવા જ વિડીયો રોજ રોજ પ્રેક્ટિસ કરતા રહીશું અને થોડું ઉતારતા રહીશું, એટલે આપણને બી એક કોન્ફિડન્સ લેવલ આવે. બાકી કંઈ મોટી વસ્તુ છે નહીં વિડીયો ઉતારો, ધીરે ધીરે ડર જતો રહેશે એટલે બધું જ આપણે આપમેળે થઈ જાય. અને જો હાથ ઉપર આવી ગયું તો ભાઈ પછી પાછો પડે એવો લાગતો નહીં, વિડીયો ઉતરી જાય મસ્ત. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.